हेलो फ्रेंड्स, मैं हूँ अनिता कुकशी। आज આપણે એકદમ સરસ ક્રિસ્પી વડા બનાવીશું। તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ। તો એની માટે મેં આયા બાજરાનો લોટ લીધો છે, એની અંદર ચણાનો લોટ નાખીશું, અહીંયા ઘઉંનો લોટ થોડો નાખીશું, પછી મેથીની ભાજી નાખવાની છે। હવે આપણે પલાળેલી મગની દાળ નાખવાની છે। હવે આપણે દહીં નાખીશું, અહીંયા હળદર, ધાણા જીરું અને મીઠી નાખવાનું છે। તલ નાખીશું, આદુ મરચાંની પેસ્ટ નાખવાની છે આપણે, અને લીલું લસણ નાખવાનું, શેકેલો જીરાનો પાવડર છે એ નાખવાનો, તેલ નાખવાનું છે, જેથી કરીને સરસ મજાનો આપણો લોટ બંધાય અને બાઇન્ડિંગ માટે સરસ પોચા એવા વડા બની જાય આપણે। હવે ધીમે ધીમે પાણી નાખીને આપણે સરસ મજાનો લોટ બાંધી દઈશું। લોટમાં બહુ પાણી નથી નાખવાનું, કડક એવો મીડિયમ લોટ બાંધવાનો છે, જેથી આપણા વડા એકદમ સરસ બને। એકદમ સરસ મજાના વડા આપણે ગોળ ગોળ વાળી દઈશું। બહુ જાડા નહીં, એકદમ પતલા એવા કરીશું, જેથી એકદમ સરસ મજાના તળાઈ જાય આપણા વડા। બધા જ વડાને આવી રીતના આપણે બનાવી નાખીશું। તો આપણા બધા જ વડા એકદમ સરસ રીતના બની ગયા છે। હવે બીજી બાજુ આપણે તેલ ગરમ કરીશું, એની અંદર આપણે બધા જ વડાને સારી રીતના ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી નાખીશું। ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખીને વડા તળાઈ ગયા છે। સરસ મજાના તમે જોઈ શકો છો, ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે। તો બધા જ વડા આવી રીતના આપણે સેમ તળી નાખીશું। તો વડા બધા જ બનીને તૈયાર થઈ ગયા છે, એકદમ ક્રિસ્પી અને તમને મારી રેસીપી સારી લાગે તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો, અને જરૂર રેસીપી ટ્રાય કરજો। નેક્સ્ટ વિડીયોમાં મળીએ, બાય બાય।